નમસ્કાર દર્શક મિત્રો, હું યમુના જવાણી આજે ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું। આજની મારી રેસીપી છે સ્ટફ દાલ કચોરી। તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ। આ દાળ કચોરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે। ઘણા લોકો આને સ્ટફ દાળ ઢોકળી પણ કહે છે। આ દાળ કચોરીને મેં પ્રપન્નાના મસાલાનો ઉપયોગ કરીને બનાવી છે। પ્રપન્નાના મસાલા ખૂબ જ સરસ આવે છે। તો ચાલો આપણે જોઈએ સ્ટફ દાળ ઢોકળીની રીત। તેના માટે સૌથી પહેલાં મેં તુવેર દાળને 1 કપ તુવેર દાળને બાફીને લીધી છે। લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, ગોળ, એક ઝીણું સમારેલ ટમેટું, ખડા મસાલા, રાઈ જીરું, ગરમ મસાલો, તેલ, ચણાનો લોટ, આદુ મરચાં, લીંબુ, ઝીણા સમારેલ ધાણા ભાજી, 4 બટેટાનો માવો લીધો છે અને 2 કપ ઘઉંનો લોટ લીધો છે। આ પ્રપન્નાના મસાલા ખૂબ સરસ આવે છે। તેની ક્વોલિટી પણ સારી છે અને કલર પણ ખૂબ જ સરસ છે। તેનો પાઉંભાજી મસાલો પણ ખૂબ જ સરસ આવે છે। તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। તેનો હળદર પણ સરસ આવે છે। હવે આપણે પહેલાં કચોરી માટે લોટ બાંધી લઈશું। તેમાં મેં ચણાનો લોટ, હિંગ, હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને 2 ચમચી જેટલું તેલ નાખીને તેને મિક્સ કરી લીધું છે। આપણે નોર્મલ થેપલાનો લોટ બાંધીએ છીએ તે રીતે જ બાંધવાનો છે। હવે આપણો લોટ તૈયાર છે। હવે આપણે તેના સ્ટફિંગ માટે એક બોલમાં બાફેલ બટેટા લેશું। તેની અંદર આપણે લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ છે તે નાખશું અને થોડા ધાણા ભાજી સમારેલા છે તે એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। આપણો સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે। આપણો લોટ પણ સરસ રીતે કૂણો થઈ ગયો છે। તો હવે તેને મસળી અને તેના નાના પૂરી જેવડા લુવા કરી લેશું। આ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેવાના છે। ને બધા લુવા તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેની પૂરી વણી લેશું। પૂરી વણી અને તેમાં 1 ચમચી જેટલો સ્ટફિંગ ભરી લેશું બટેટાનું અને તેને કચોરીનો શેપ આપી દેશું। આ રીતે આપણે શેપ આપવાનો છે। આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લેશું। આ જ રીતે આપણે બીજી પણ કરશું। તમે બટેટાના માવાના ગોળા વાળીને પણ રાખી શકો છો તો જલ્દી થઈ જશે। આ રીતે મારી બધી કચોરી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકશું। 2 ચમચા જેટલું તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલા રાઈ જીરું એડ કરશું। તે તતડે એટલે તેમાં 1 ચપટી હિંગ એડ કરશું। ખડા મસાલા છે તે એડ કરશું અને 1 ઝીણું સમારેલું ટમેટું છે તે એડ કરી અને તેને 2 મિનિટ માટે ધીમા તાપે સાતળી લઈશું। ત્યાર પછી આપણી જે બાફેલી દાળ છે તે એડ કરી દેવાની છે અને તેમાં તમારે જરૂર મુજબ પાણી એડ કરી દેવાનું। હવે તેમાં આપણે લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને થોડું ધાણા જીરું પણ એડ કરી દઈશું આપણે અને તેને ઉકળવા દેશું। સેજ ઉકળે એટલે આપણે તેમાં જે કચોરી તૈયાર કરી છે તે એડ કરી દઈશું। અને માથે ઢાંકણ ઢાંકી અને તેને ઉકળવા દેશું। થોડી વાર 10 મિનિટમાં આપણું કચોરી તૈયાર થઈ જશે। આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં થોડો ગોળ એડ કરી દઈશું। હજી થોડી વાર છે તો અને તેને મિક્સ કરી દઈશું અને ફરી થોડી વાર ઉકળવા દઈશું। હવે તેમાં લીંબુનો રસ એડ કરશું અને ગેસ બંધ કરી દઈશું। ત્યાર પછી તેમાં લીલા સમારેલા ધાણા ભાજી અને થોડું ઘી એડ કરી દઈશું। આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી દાળ કચોરી તૈયાર છે।
જો તમને મારી રેસીપી ગમી હોય તો ગુજરાતી રસોડું ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકનને ચોક્કસથી દબાવજો. એન્જોય એન્ડ થેન્ક યુ. જો તમારે પ્રપન્નાના મસાલા લેવા હોય તો તેની વેબસાઇટ www.prapannain તેમની વેબસાઇટ પરથી તમને મળી શકશે, તમે લઈ શકો છો.